વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આવનારી તમારી જે એકમ કસોટી છે 22 ઓગસ્ટના રોજ, આ એકમ કસોટીમાં તમને જે પ્રકારે પ્રશ્નો પૂછાશે એ કેવા પ્રકારના હશે, કયા ટાઈપના હશે, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે અને સાથે સાથે સોલ્યુશન પણ મેળવીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમને જે એકમ કસોટી પૂછે છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં, એ 4 પાઠમાં થશે: ત્રીજો, ચોથો, 9મો અને 10મો. ને અહીંયા હું તમને જે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક દેખાડું છું એ ગયા વર્ષ ઓગસ્ટ 2023ની છે. પણ આની અંદર જે પાઠોનો સમાવેશ કરેલો છે એ પણ એ જ છે. એક પાઠ થોડોક અલગ પડે છે. 3, 4 અને 10 તો છે જ આમાં, એટલે કે આ ક્વેશ્ચન બેંકમાં તમને ત્રીજા પાઠ, ચોથા પાઠ અને 10મા પાઠના પ્રશ્નો તો જોવા મળશે, પણ 9મા પાઠના પ્રશ્નો જોવા મળશે નહીં. તો 9મા પાઠનું અલગથી તમારે વાંચન કરી અને એના પ્રશ્નોના જવાબ સ્વાધ્યાયમાંથી અથવા સ્વાધ્યાય પોથીમાંથી પણ તમે તૈયાર કરી શકો છો. પણ સાથે સાથે તમને અહીંયા એક 16મા પાઠના પ્રશ્નો જોવા મળશે. તો આ ક્વેશ્ચન બેંકમાં તમને જે 16મા પાઠના ક્વેશ્ચન જોવા મળે એને તમારે સાઇડલાઇન કરવાના છે, એટલે કે જોવાના નથી. તો આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ જોડકાથી. તો કંઈક આવા જ પ્રકારે તમને ત્રીજો, ચોથો અને 9મા પાઠમાંથી જે પ્રશ્નો 10મા પાઠમાંથી પ્રશ્ન હશે એને તમારે ધ્યાને લેવાના રહેશે. તેમાં આપણે જોડકાનું સોલ્યુશન કરીએ. તો પહેલું છે ધોળાવીરા. તો ધોળાવીરા સામે શું હશે? કચ્છ. એના પછી લોથલ. તો લોથલ સામે શું હશે? ડી, ધોળકા. એના પછી મરેલાઓનો ટેકરો. તો એમાં આવશે મોહેંજો-દડો. સાંચીનો સ્તૂપ. તો ચોથામાં સામે આવશે ઈ, મધ્યપ્રદેશ. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગર. અને ખંભાલીડા, તેમાં તમારો જવાબ આવશે ગોંડલ. તો અહીંયા તમારા જોડકાના જવાબો પૂર્ણ થાય છે. એના પછી 1-2 વાક્યમાં જવાબ આપો. તેમાં જો પહેલું છે ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તેમાં આવશે કંઈક કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષાવી. પણ ધ્યાન શું રાખવાનું? તો કે પર્યાવરણ સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. તો એને કહેવાશે ટકાઉ વિકાસ. બીજો પ્રશ્ન છે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તેમાં જવાબ આવશે 1 જાન્યુઆરી 1995. ચાલો, ત્રીજો પ્રશ્ન છે ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? તો કે ઈસવીસન 1991. વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. તો આ તો તમે પાઠ્યપુસ્તકમાં તેની વ્યાખ્યા તૈયાર કરી લેજો. પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? તો જવાબ આવશે 1972. તો અહીંયા તમારા આ પ્રશ્ન પૂર્ણ થાય છે. એના પછી સી વિકલ્પ. તો સીમાં તમારો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ચાલો, તેમાં પહેલું, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો જવાબ આવશે એ, ઈસબગુલ. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તેમાં જવાબ આવશે સજીવ ખેતી. ત્રીજો, શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો એમાં ત્રીજામાં આવશે એ, પ્રથમ ક્રમે. અને પછી ચોથું, તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ચોથામાં આવશે સી, સિક્કિમ. નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી નથી? જો આવી નથી તો જવાબ આવશે ડી. બાકી આ 3 જગ્યાએ છે: દાંતીવાડા, જૂનાગઢ અને આણંદ. નીચેનામાંથી કયો કઠોળ રવિ પાક છે? તો જેમાં જવાબ આવશે મગ. ચાલો, એના પછી ખાલી જગ્યાઓની વાત કરીએ. કોઈ પણ એક તમને આપેલી છે. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ. જવાબ આવશે અષ્ટાધ્યાયી. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બિહાર. હવે ત્રીજો, ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતના આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. જવાબ આવશે નાલંદા. અને કવિ ચંદબરદાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. તો જવાબ આવશે પૃથ્વીરાજ સો. તો અહીંયા તમારી ખાલી જગ્યાઓ પણ પૂર્ણ થઈ છે. હવે પછી તમારો જે પ્રશ્ન નંબર 2 છે, જેમાં તમારા 6 માર્ક્સ છે, કે પહેલાં 4 માર્ક્સનો એક પ્રશ્ન અને પછી 2 માર્ક્સનો. તો આમાં તમારે ખાસ આ પ્રશ્નોની સારી રીતે વાંચન કરી લેવું, એના જવાબો શોધીને ચોપડીમાંથી અથવા તમારી પાસે રેફરન્સ બુક જે પણ હોય એમાંથી. તમને ખૂબ જ ઉપયોગી થશે વાંચનમાં. અને સાથે સાથે તમારી આ પાઠોની તૈયારી પ્રથમ પરીક્ષા માટે પણ થઈ જશે જો અહીંયાથી તમે સારી રીતે વાંચન અને તૈયારી કરશો તો. એના પછી તમે આગળ જુઓ તો બી પ્રશ્નની અંદર પણ તમને
2 માર્ક્સનો એક કોઈ પ્રશ્ન વિશે માહિતી દેવાની છે. ગુજરાતની જાણીતી વાવો, મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો. જો આઈએમપી પ્રશ્ન છે. સ્તૂપ એટલે શું? અશોકના સમયના 5 સ્તૂપો વિશે જણાવો. ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. આ મંદિરના અંદર જે એની રચના હોય છે એમાં એક ભાગ હોય છે. ચાલો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ, જેમાં તમારે 3 ગુણના બરાબર પ્રશ્નો હશે. જેમાં પહેલો પ્રશ્ન છે, જુઓ તો આ ખેતીને લગતો જે પાઠ હશે એમાંથી વધારે પૂછાયેલું છે. ખરીફ પાક, રવિ પાક, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવાય છે? આઈએમપી પ્રશ્ન છે. પછી આ પણ આઈએમપી પ્રશ્ન છે, ખરીફ પાક અને રવિ પાક. હરિયાળી ક્રાંતિ, આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ભારતનો સૌથી અગત્યનો પાક ડાંગર છે એવું સમજાવો. ભારતના તેલીબિયા પાકો વિશે નોંધ લખો. તો આમાંથી પણ તમને દરેકના 3 ગુણ એટલે કે 2 પ્રશ્ન પૂછાશે, જેના રહેશે 6 માર્ક્સ. આવી જ ક્વેશ્ચન બેંક તમને આવે છે કે જેમાં તમને ઘણા બધા પ્રશ્નો આપેલા હોય અને એમાંથી પૂછાતા હોય છે. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એની જરૂર તૈયારી કરજો, કેમ કે આની સાથે સાથે તમારે એકમ કસોટીને ધ્યાનમાં નથી લેવાની. પ્રથમ પરીક્ષા છે, પ્રિલિમ છે અને વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયારી કરશો તો તમારી સારી એવી તૈયારી થઈ શકશે અને સમાજમાં તમે સારા એવા માર્ક્સ પણ મેળવી શકશો. એના પછી સવિસ્તાર ઉત્તરમાં તમે જુઓ, કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા, રામાયણ અને મહાભારત, ભારતમાં વેદો કેટલા અને કયા કયા તે સંક્ષિપ્તમાં વર્ણવો. તો આમાંથી આ તક્ષશિલા છે થોડીક આઈએમપી પ્રશ્ન છે, એટલે આને જરૂર તૈયાર કરજો. એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4, જેમાં તમને કોઈ એક પ્રશ્ન પૂછાશે 4 માર્ક્સનો સવિસ્તાર જવાબમાં. પર્યાવરણ માટે સુરક્ષા માટેના પગલાઓ જણાવો. તો આ તમારા માટે આઈએમપી છે. વૈશ્વિકીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. તો અહીંયા જે વૈશ્વિકીકરણ છે એ પણ તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તો અહીંયા તમારી આ ક્વેશ્ચન બેંક પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.